માતૃશ્રી સજુબા કન્યા વિદ્યાલય ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગેની પ્રદર્શની તથા માર્ગદર્શક સેમિનારનું આયોજન કરાયું। કુદરતી આપદામાં સ્વ બચાવ, રાહત કામગીરીમાં સહયોગ, પ્રાથમિક સારવાર તથા CPR વગેરે બાબતે વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું। રાહત નિયામકની કચેરી મહેસૂલ વિભાગના સહયોગથી જામનગર મહાનગરપાલિકા દ્વારા જામનગર શહેરમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગેની માહિતી અને તાલીમ આપતી પ્રદર્શની તથા માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। કમિશનર શ્રી DN મોદીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ તાલીમમાં શહેરની શાળા તથા કોલેજના વિદ્યાર્થીઓએ આપત્તિ વ્યવસ્થાપન અંગેની તાલીમ મેળવી હતી। કાર્યક્રમ અંતર્ગત માતૃશ્રી સજુબા કન્યા વિદ્યાલય ખાતે પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ એક્ટિવિટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગેની સમજ અને તાલીમ આપવામાં આવી હતી। કુદરતી અને માનવસર્જિત આફતો સમયે કઈ રીતે બાબતોનું ખાસ ધ્યાન રાખવું, કેવી રીતે સ્વબચાવ કરવો તેમજ પોતાના પરિવારજનો અને અન્ય લોકોને કેવી રીતે બચાવી શકાય તે અંગેની વિશદ માહિતી અને તાલીમ આપવામાં આવી હતી। આ સાથે આગ લાગવાના કારણો અંગે વિસ્તૃત સમજ આપી આગ ન લાગે તે માટે શું કાળજી લેવી તેમજ આગ લાગે તો કેવી રીતે સ્વબચાવ કરવો, સામાન્ય જનતાને કેવી રીતે ફાયર વિભાગને આગ અકસ્માત સમયે મદદરૂપ બનવું સહિત વિવિધ ફાયર એક્સ્ટિંગ્વિશર વિશે પણ ઊંડાણપૂર્વકની સમજ અપાઈ હતી। વહીવટીતંત્ર સાથે સુમેળ સાધી જાનમાલને થતા નુકસાન અટકાવવું, કેવી રીતે બચાવ કામગીરીમાં સહયોગ કરવો, પુનર્વસન તેમજ અન્ય કામગીરી કેવી રીતે સુપેરે પાર પાડી શકાય તે અંગેની પણ વિશદ છણાવટ સાથે માહિતી આપવામાં આવી હતી। વિદ્યાર્થીનીઓને તાલીમ, પ્રાથમિક સારવાર અને નવજીવન બક્ષતી CPRની ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી। શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ આ પ્રવૃત્તિમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો।